सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ यश्चन्दसां वृषभो विश्वरूप छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय। ॐ शान्ति शान्ति शान्ति। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। कठोपनिषद अध्याय 1 वल्ली 3 मंत्र 2 શુભારંભ કરવામાં આવે છે। જેની પાસે પુસ્તક હોય પુસ્તકમાં જોતા રહે અને માતાજી પછી ઉચ્ચારણ કરે। યસ્સે તુરી જાનાનામ અક્ષરમ બ્રહ્મ યત્પરમ અભયંતિ તીર્ષતાં પારમ નાચિકેતં શકેમહી। આખો મંત્ર છે એ પ્રાર્થના રૂપે છે। અહીંયા કઠોપનિષદમાં એક પ્રાર્થના કરવામાં આવી છે અને પ્રાર્થના બાદ નવો શુભારંભ જે થશે, નવા 2 મંત્રો સૌથી મહત્વના અગત્યના, અને એ બંને મંત્રો મારા પ્રિય મંત્રો છે। એ પૂર્વે આ પ્રાર્થના છે। યહ એટલે જે, સેતુહુ દુઃખરૂપી સંસાર પાર કરવા માટે જે સેતુ છે, સેતુ એટલે બ્રિજ એટલે પુલ છે। દુઃખરૂપી સંસાર સાગર પાર કરવા માટે જે સેતુ છે, એટલે દુઃખરૂપી સંસાર સાગર પાર કરવા માટે જે સેતુ છે, ઈજાના નામ એટલે યજ્ઞ કરનારાઓ માટે, એટલે એક યજ્ઞ, અને આગળ આવશે કે નાચિકેત અગ્નિ, કોઈ પણ યજ્ઞ છે ને એ અગ્નિદેવની સાક્ષીમાં થતા હોય છે। હવે અગ્નિદેવ છે ને એ એક જ દેવ છે જેનું મહત્વ બહુ છે, કારણ કે અગ્નિ એ પ્રત્યક્ષ દેવતા છે। હું વર્ણન કહું તમને આંખે ના દેખાય, હું જેટલા દેવતાઓનું નામ દઈશ તે દેવતાઓ તમને આંખે નહીં દેખાય, પણ અગ્નિદેવ, અગ્નિ એટલે સૂર્ય, આંખે દેખાય છે, એટલે પ્રત્યક્ષ દેવતા છે। એટલે પ્રત્યક્ષ દેવતાની હાજરીમાં આપ સૌ બેઠા છો ને, આપના લગ્ન થયા છે। અગ્નિની સાક્ષીમાં તમે એકબીજાને કોલ આપ્યા છે કે સુખે દુઃખે સાથે રહીશું, પછી નારો એ જુદી વાત છે, પણ અગ્નિની સાક્ષીમાં એટલે એવું નહીં માનવાનું કે કોણ જાણે કોને ખબર, એ બધું નહીં। અગ્નિદેવ ફેરા ફર્યા તમે, એટલે અગ્નિદેવનું મહત્વ સૌથી વધારે છે। અને એ અગ્નિ છે એ યજ્ઞનો દેવ, અને એ સેતુ છે નાચિકેત અગ્નિ, આપણે પૂર્વે વિચારી ગયા બધું। અને અહીંયા કહ્યું યહ સેતુ ઈજાનાનામ, એટલે યજ્ઞ કરનારાઓ માટે દુઃખરૂપી સંસાર પાર કરવા માટે જે સેતુ રૂપ છે તે અક્ષરમ બ્રહ્મ યત પરમ, અવિનાશી બ્રહ્મ, યત એટલે જે અને પરમ। આ પરમ શબ્દ ઇટ ઇઝ હાઈલી ટેકનિકલ, લોકો એનું ખોટું અર્થઘટન કરેલું છે। પરમ એટલે ટ્રાન્સેન્ડેન્ટલ,
એટલે શું? જે દેશ કાળ અને વસ્તુની પેલે પાર છે એ પર કહેવાય. પરમ પર એટલે કાળની પર, દેશ એટલે આ સરહદોની ક્ષિતિજોની પેલે પાર, અને વસ્તુ એટલે જે આકાર છે એની પાર એટલે નિરાકાર. એવું જે હોય એને જ પરમ કહેવાય. પણ પરમ શબ્દનો તાત્વિક અર્થ સમજ્યા વગર અત્યારે સમાજમાં એનો ખોટો પ્રયોગ થયેલો છે. એટલે જે નિરાકાર હોય એવું છે. એટલે દેશ કાળ અને વસ્તુ એટલે આકાર, એનાથી પર હોય એ પરમ. અને પરબ્રહ્મ છે એ એક જ પરમ કહેવાય. પરબ્રહ્મ સિવાય એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સિવાય કોઈને પરમ ના કહેવાય. અને છતાં અમેરિકામાં કલાકના $400 લઈ અને ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશનના ક્લાસો ચલાવાય છે. આપણે ટીકા નથી કરતા, પણ આપણું સાહિત્ય, ઉપનિષદો, વેદો ને સમજ્યા વગર આવા ધ્યાનના વર્ગો ઘણી જગ્યાએ ચાલતા હોય છે. અને કલાકના $400 લેવાય છે અમેરિકામાં. અને એ ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન એટલે પરમ ધ્યાન એવું એક નામ છે. ઓકે, અહીંયા પરમ એટલે બ્રહ્મ, એટલે અક્ષરમ બ્રહ્મ યત પરમ એવો શબ્દ પ્રયોગ છે. આ ભાષાંતર જોઈએ પછી હું તમને ફ્રી ટ્રાન્સલેશન કહું છું. એ પરબ્રહ્મ કેવો છે? અભયમ તિતિર્ષતામ. અભયમ એટલે અભયરૂપ છે. પરબ્રહ્મ તો અભયરૂપ છે, અભયતા જ મળે નથી. અને અભયતા અને અમરતા એક જ સિક્કાની બે બાજુ છે. જેને અભયતા મળે એને જ અમરતા મળે, અમરતા મળેલી હોય તો જ અભયતા આપણને પ્રાપ્ત થાય. તો અભયમ તિતિર્ષતામ એટલે તરવાની ઈચ્છાવાળા. શું તરવાની? કાં તો દુઃખરૂપી સાગર, કાં સંસાર સાગર તરવાની ઈચ્છાવાળાઓ માટે પાર. આ પાછું બીજો શબ્દ આવ્યો. પાર એટલે પેલે પાર, એટલે કે સંસાર સાગરની પેલે પાર એવો અર્થ. નાચિકેતમ શકે મહી એટલે નાચિકેત અગ્નિને જાણવા માટે અમે સૌ શક્તિમાન થઈએ એવી પ્રાર્થના. નાચિકેત અગ્નિ એટલે એક સાધન છે, જે સાધન દ્વારા સંસાર સાગરની પાર થઈ શકાય. અને અમે સંસાર સાગરની પાર એટલે દુઃખરૂપી સંસાર સાગરની પાર પહોંચવા માટે શક્તિમાન બનીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ શબ્દાર્થ સાથેની વાત. હવે એનો અર્થ, જે નાચિકેત અગ્નિ યજ્ઞ કરનારા છે, નાચિકેત અગ્નિની વાત આગળ આવી ગઈ. નાચિકેત અગ્નિ દ્વારા યજ્ઞ કરનારા છે તેમને દુઃખરૂપી સંસાર પાર કરવામાં નાચિકેત અગ્નિ સેતુરૂપ છે. એટલે આવો યજ્ઞ કરો તો તમે સ્વર્ગમાં જઈ શકો. એટલે આ સંસાર સાગરને પાર કરી જઈ શકો. આ કર્મકાંડની વાત છે કે આવા યજ્ઞો દ્વારા, અગ્નિ દ્વારા, અગ્નિની ઉપાસના દ્વારા આપણે દુઃખરૂપી સંસારને પાર કરી શકીએ. વન્સ અગેન, જે નાચિકેત અગ્નિ યજ્ઞ દ્વારા યજ્ઞ કરનારા છે તેમને દુઃખરૂપી સમુદ્ર પાર કરવામાં નાચિકેત અગ્નિ સેતુરૂપ છે. તે અગ્નિ સંસાર સમુદ્ર તરણની ઈચ્છાવાળા જે લોકો છે એ લોકો માટે એ અભયરૂપ છે. આવા યજ્ઞ દ્વારા યજ્ઞ કરવામાં આવે તો સંસાર જે દુઃખરૂપી છે ને એને પાર કરવાનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય. એટલે સંસાર સમુદ્ર તરણની ઈચ્છાવાળા માટે એ અભયરૂપ છે. તે અક્ષર અવિનાશી પરબ્રહ્મને જાણવા ને પામવા અમે શક્તિમાન બનીએ એવી અહીં પ્રાર્થના છે. ઇન શોર્ટ, અહીં માત્ર પ્રાર્થના રૂપે આ મંત્ર છે. કોઈ પણ જગ્યાએ પ્રાર્થના શબ્દ આવે એટલે એનો તત્વાર્થ આ સમાજમાં પૂરતો સમજાયેલો નથી. પ્રાર્થના એટલે શું? પ્રાર્થના વિનંતી અને માંગણી. માંગણીમાં વાસના હોય. પ્રાર્થના કરીએ એમાં અમારે જોઈએ છે એવું નહીં. તમે આપો તો અમે પ્રસન્ન થઈશું, ન આપો તો તમારી મરજી છે.
હે ઈશ્વર, અમારી પાત્રતા જોઈ અને અમે પ્રાર્થના તો કરી, પણ અમારી પાત્રતા જોઈને તમારે જે આપવું એ આપજો, એનું નામ પ્રાર્થના. જે અલ્પજ્ઞ છે, અલ્પ સામર્થ્ય વાળા છે, મંદાધિકારી છે, આ ઉપનિષદનો વર્ગ છે. આમાં બધાનો અધિકાર હોતો નથી, પણ અધિકાર નથી એવું પણ નથી. કાં તો તમે ઉત્તમ અધિકારી હોય, કાં તો મધ્યમ અધિકારી હોય, કાં તો તમે અલ્પ એટલે મંદ અધિકારી હોય, અને કાં તો કોઈ કનિષ્ઠ અધિકારી હોય. સાંભળે ખરો પણ કંઈ સમજે નહીં, અખાઈ કહ્યું એમ. સાંભળ્યું સઘળું સર્વે ફોક, એવું કહ્યું. ઊંડો કુવન ફાટી બોક, તમને સમજાય ના સમજાય કઈ નહીં. સાહિત્યની વાતો સાંભળી તો કૂવો ઊંડો હતો, અને જે કોષ હોય ચામડાનો એ ફાટેલો હતો, એટલે પાણી ભરીને આવે ને એ પાણી બધું ખાલી થઈ ગયું. એટલે કે કેટલાક શ્રોતો એવા હોય, અહીંથી સાંભળે ને અહીંથી નીકળી જાય, ખાલી બેસ શાંતિ. હા, સારા વાતાવરણમાં બેસવાનું મફતમાં મળ્યું, દેટ્સ ઓલ. આવી એક ઉત્તમ અધિકારી હોય, હજુ તો ગુરુ વાક્ય પૂરું કરે એ પહેલા અર્થ એના હૃદયમાં શિલાલેખની જેમ કોતરાઈ ગયો હોય, ઉત્તમ અધિકારી. હવે આ પ્રાર્થના છે પ્રસ્તુત મંત્રમાં, એટલે હું સમજાવું છું. જે અલ્પજ્ઞ છે, અલ્પ સામર્થ્યવાળા છે, મંદાધિકારી એટલે મંદ અધિકારી છે, એમને સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે મળે એનો ઉલ્લેખ છે. એટલે એક તો સ્વર્ગની પ્રાપ્તિ કરનારા લોકો હોય, આ જેટલા કર્મઠ લોકો છે એ લોકો યજ્ઞ ઇત્યાદિ જે કર્મો કરતા હોય એ બધું સ્વર્ગની પ્રાપ્તિ માટે કહેવાય. પુણ્ય કર્મ તમે જે કરો ને, સ્નાન કરો, દાન કરો, યજ્ઞ કરો, ઉપવાસ કરો, તપશ્ચર્યા કરો, આ બધું સ્વર્ગ માટે, કારણ કે કર્મ છે આ બધા. તો એક તો સ્વર્ગની અલ્પ મંદ અધિકારી હોય. મંદ અધિકારી છે ને તત્વજ્ઞાન આત્મ સાક્ષાત્કાર ન થાય, કારણ કે અધિકારી પોતે ના હોય. અધિકારી ના હોય એટલે કાં તો વિવેક ના હોય, વિવેક હોય પણ વૈરાગ્ય ના હોય. બધું સમજે, કાયમ પ્રવચનમાં આવતા હોય, પણ વૈરાગ્ય પ્રગટે નહીં, છૂટે કશું જ નહીં. ઓહો, એટલે એ બધા ઉત્તમ અધિકારી ના કહેવાય. ઉત્તમ અધિકારી એવો કહેવાય કે જે શ્રવણ કર્યા બાદ શબ્દોમાંથી અક્ષરને શોધી કાઢે. શબ્દો તો ખોખા છે, એની અંદર અક્ષર તત્વ છે જેની સાથે સાક્ષાત્કાર કરવાનો, પણ માત્ર ઉત્તમ અધિકારી કરી શકે. એટલે એ પ્રમાણે અનુસારે જે કહ્યું છે એ પ્રમાણે. એટલા માટે મેં ગયા રવિવારના પ્રવચન એકવાર સમજાવ્યું હતું. માતૃમાનું કોઈ હોય એટલે માતાના અનુશાસનમાં હોય. પિતૃમાન કહેવાય સંસ્કૃતમાં. આના ઉપર આદિ શંકરાચાર્ય ભાષ્યો લખ્યા છે. અને પછી આચાર્યવાન હોય, બધા જ કહે. એમાં એવું આવે છે ઉપનિષદોમાં કે આચાર્યવાન પુરુષો વેદ, એટલે જેને આચાર્ય મળ્યા હોય, આચાર્ય ન મળ્યા એટલે ગુરુ ના મળ્યા હોય, એને સંત કબીરની ભાષામાં નુગરો કહેવાય. નુગરો એટલે ગુરુ વગરનો. તો ગુરુ હોય તો આત્મજ્ઞાન થાય. એ રીતે ગુરુ એટલે આચાર્ય હોય તો આચાર્યવાન પુરુષો વેદ. પરંતુ આ સમજવા જેવી વાત છે. આચાર્યવાન થવું એટલે શું? મેં બહુ ડિટેલમાં આગલા પ્રવચનો સમજાવ્યું હતું કે જે ગુરુના અનુશાસનમાં જીવતો હોય એને જ આચાર્યવાન કહેવાય. પિતાનું કયું માનતો હોય એને પિતૃમાન કહેવાય. માતાનું કયું માનતો હોય સત્યકામ જાબાલ જેવો એને માતૃમાન કહેવાય. આના પર ભાષ્યો આદિ શંકરાચાર્ય લખ્યા છે. અને આ બધું બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે. પણ બૃહદારણ્યક ઉપનિષદ સમજી અને ભણાવનારા અત્યારે બહુ વર્તમાને ઓછા લોકો છે. ઇટ્સ ઓલ રાઈટ. મારે શું કહેવું છે કે જે લોકો કર્મઠ હોય, કર્મ કરનારા છે, એ લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ સ્વર્ગ છે ને એ શાશ્વત સુખ નથી. અને શાસ્ત્રોએ કહ્યું, આપણે સમજાયું, ક્ષીણે પુણ્ય મર્તલોકે વિશંતિ.
તમારા બહુ પુણ્યો ભેગા થાય તો તમને સ્વર્ગલોક મળે ખરું, પણ એ પુણ્યનું ફળ ભોગવતા ભોગવતા જેવા ખલાસ થાય એટલે પાછો પૃથ્વીલોકમાં એટલે જન્મ મૃત્યુના ચક્રમાં પાછું આવવું પડે સંસારમાં. આત્મજ્ઞાન ને આત્મ સાક્ષાત્કાર થાય તો જન્મ અને મૃત્યુનું ચક્ર સમાપ્ત થઈ જાય. કેમ સમજાવું છું આવું? એટલા માટે બંનેને આ પ્રાર્થના લાગુ પડે છે. જે લોકોને સ્વર્ગમાં જવું છે એને માટે પણ આ પ્રાર્થના છે, અને જે લોકોને આત્મ સાક્ષાત્કાર કરવો છે એને માટે પણ આ પ્રાર્થના છે. સ્વર્ગની પ્રાપ્તિ માટે અને સ્વર્ગ કેવી રીતે મળે તો એને સમજાવવામાં આવ્યું કે નાચિકેત અગ્નિ દ્વારા આ યજ્ઞ કરો તો સ્વર્ગ મળે. અને બ્રહ્માનુભૂતિ પ્રાપ્ત કરવી હોય તો, હું બ્રહ્મ છું એવું જાણવું હોય તો, આત્મ સાક્ષાત્કાર કરવો હોય તો કેવી રીતે થાય? તો કે પ્રાર્થના કરવાની પહેલી. એટલે પ્રાર્થના કરવાથી બધું મળી જાય? નહીં. તો નહીં મળે? નહીં, એવું પણ નહીં. પ્રાર્થના ક્યારે સફળ થાય એ મારે તમને આ મંત્ર દ્વારા સમજાવવું છે. એનું સમાધાન કે ઉત્તર એવો છે, મનુષ્યસ્ય પ્રયત્નમ ઈશ્વરસ્ય કૃપા. પ્રાર્થના એટલે કૃપા, અનુગ્રહ માંગીએ છીએ પરમાત્માનો કે અમારે સ્વર્ગ મેળવવું છે તો અમારા પર કૃપા કર, અને અમારે સાક્ષાત્કાર કરો તો અમારા પર કૃપા કર, અમારી પ્રાર્થના છે. પણ ઈશ્વરની કૃપા, સાંભળજો, કે ઈશ્વરનો અનુગ્રહ સફળ ક્યારે થાય? મનુષ્યનો પ્રયત્ન એમાં ભેગો મળે તો. તાર પુરુષાર્થ નથી કરવો અને પ્રાર્થના કરો, મિનિંગલેસ. પુરુષાર્થ ચાલુ છે પણ ઈશ્વરની કૃપા નથી તો પણ નિષ્ફળતા. એટલા માટે કહ્યું મનુષ્યસ્ય પ્રયત્નમ ઈશ્વરસ્ય કૃપા. જો ઈશ્વરની કૃપા થાય તો શું થાય એવું તો તમે સ્કૂલમાં ભણતા જ ત્યારથી શીખી ગયા છો. ઈશ્વરની કૃપા થાય તો શું થાય નિશાળમાં ભણાવવામાં આવતું અમારા જમાનામાં. હવે તો ખબર નથી, અમે ગોખી મારેલું મુકમ કરોતી. હા, હવે આવડ્યું તમને. મારે એ જ જોવું હતું કે તારે ખબર છે કે નહીં. એટલે મુખમ કરોતી વાચાલમ પંગુ લંગય તે ગિરિમ યત કૃપા તમહમ વંદે. એની કૃપા પ્રાપ્ત થાય, મૂગો બોલતો થઈ જાય, લંગડો પર્વત ઓળગી જાય. પણ એ કૃપા પ્રાપ્ત કરવા તમે જો એવું માનતા હોય કે પુરુષાર્થ નહીં કરીએ તો સફળતા નહીં મળે. એટલે પ્રાર્થના એટલે શું? આપણો પુરુષાર્થ પણ જોઈએ અને તો એ સફળ થાય. ટૂંકમાં માત્ર પ્રાર્થના કરવાથી કૃપા મળે નહીં, પરંતુ એક પ્રાર્થનામાં પ્રાર્થના પ્લસ, એ પ્રાર્થનામાં વન્સ અગેન પ્રાર્થના પ્લસ પુરુષાર્થ ભળી જાય તો કૃપા પ્રગટે. વન્સ અગેન તમારી પ્રાર્થનામાં પુરુષાર્થનો સુમેળ થાય તો કૃપા પ્રગટે. અને એટલા માટે કહ્યું મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંગય તે ગિરિમ યત કૃપા તમહમ વંદે. આ બહુ મોટી વાત, પરમાનંદમ માધવ. હવે આ પ્રાર્થનાનો જ મંત્ર હતો માટે મેં આટલી વાત તમને સમજાવવા માટે કરી. ગઈકાલે એક વ્યક્તિ મારી પાસે આવી કે સ્વામીજી આશીર્વાદ આપો. મેં ચોખ્ખું કહ્યું મારા આશીર્વાદ ફળતા નથી, કોઈ લેવા નહીં. અને તોય કે આપો તો આપણે શું કરીએ? બાબા બન્યા છીએ અને ખિસ્સા ખાલી છે, ધન નથી, પણ આશીર્વાદ હોય તો આમ આપી દઈએ, પણ ફળે બળે નહીં. કેમ કે એકલા આશીર્વાદ મારા ના ચાલે, તમારો પુરુષાર્થ જોઈએ અંદર. હવે આ વાતને હું આગળ વધારું છું. મંત્રગર પ્રાર્થના છે કે હે પરમાત્મા, આપના અનુગ્રહે અમે બ્રહ્મ સાથે સાક્ષાત્કાર કરવા શક્તિમાન બનીએ, અગર આપની કૃપા દ્વારા અમે સ્વર્ગ પ્રાપ્તિ કરી લઈએ. એની માટે પ્રાર્થના છે.
અને હે પરમાત્મા, મેં નાચિકેત અગ્નિનું ચયન કરવા શક્તિમાન થઈ એવી કૃપા કરો. આ બધી પ્રાર્થનાઓ છે ને, એના સંદર્ભમાં તત્વજ્ઞાન કહી દો. કોઈ પણ જાતની પ્રાર્થનાઓ કરે કોણ? જે ભક્ત હોય તે, ભક્ત હોય તે. આ સમાજને મારો એક પ્રશ્ન છે. બધા લોકો એને મને કે હું ભગત છું, હું આમનો ભગત, હું આમનો ભગત, હું પૂંછડાનો ભગત, ઢીકડાનો ભગત. એ તું ભક્ત નથી, તું વિભક્ત છે. ભક્ત એટલે શું? સમજ્યા? આગળ બધા ઠોકમ ઠોક કરતા હોય કે હું ભક્ત છું. તમે વહેંચાયેલા, વેર વિખેર થયેલા વિભક્ત છો, ભક્ત નાય. એટલા માટે કૃષ્ણ પરમાત્માએ ભક્તના 4 પ્રકાર પાડ્યા અને કહ્યું ચાતુર્વર્ણમ. એ વર્ણોની વાતમાં કરી. એવી રીતે અહીં આગળ ભક્તની વાત કરવામાં આવી છે કે ચતુર્વિધા ભજન્તે મામ. 4 પ્રકારના ભક્તો હોય. ચતુર્વિધા ભજન્તે મામ જનાહ સુકૃતિનો અર્જુન. સત્ય કર્મ, સારું કર્મ, સુકૃત કરનારા 4 પ્રકારના ભક્તો છે. જનાહ એટલે લોકોમાં ભક્તો 4 પ્રકારના છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. કેટલા ભક્તો છે? 4 પ્રકારના. એક આર્ત ભક્ત, એક જિજ્ઞાસુ, એક અર્થાર્થી અને જ્ઞાની. કેમ વાત કરી? પ્રાર્થનાની વાત છે. એટલે જે બધા પ્રાર્થના કરનારા હોય બધા માનતા હોય છે હું ભક્ત છું. તો 4 પ્રકારના જે ભક્તો છે એમાં આર્ત, દુઃખના સમયે જ ભગવાનને યાદ કરે, એને આર્ત ભક્ત કહેવાય. આપણે તો ગુજરાતીમાં તો બહુ સરસ પેલી કહેવત છે ને, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે લો. ખબર છે બધા. એટલે મને એટલો આનંદ છે કે હું જે બોલ્યું બધું આ લોકોને ખબર હોય. તો કેવા જ્ઞાની શ્રોતાઓ મને મળ્યા છે. તો જો તમને ખબર હોય તો દુઃખમાં જ ભગવાનને યાદ કરે એ આર્ત ભક્ત કહેવાય. અને દાખલો લેવો તો દ્રૌપદીનો. અત્યાર સુધી કંઈ નથી ચિંતા, પણ વસ્ત્રહરણ થવા માંડ્યું એટલે બંને હાથ નમસ્કારની મુદ્રામાં ગોઠવાઈ ગયા. હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ. આહા, હવે તને યાદ આવ્યું? તો કહા વાંધો નહીં. એટલે આ દાખલો મેં તમને આપ્યો. હું કથા કરનારો નથી, એટલે લાંબી વાત નથી કરતો. અને મને ખબર છે કે શ્રોતાઓ તો બુદ્ધિવાળા છે, અને સારા શ્રોતાઓ હોય એ લોકોને તો સંકેત જ અપાય. એટલે એક ગજરાજ, એક દ્રૌપદી, એક ગજરાજ. હવે ગજેન્દ્ર મોક્ષ એવું એક સુંદર નાનકડું ગ્રંથ છે, પુસ્તક છે, વાર્તાઓ સુધી. એમાં પણ આવું છે કે પગ જ્યારે મગર પકડે છે, ગ્રાહ એટલે મગર, અને ત્યારે એ પ્રાર્થના કરે છે અને ભગવાન વિષ્ણુ આવે છે અને એને ઉદ્ધાર કરે છે ટૂંકાણમાં. એટલે દુઃખના સમયે જે ભગવાનને યાદ કરે એ ભક્ત આર્ત કહેવાય. પછી જિજ્ઞાસુ ભક્ત હોય. મેં કહ્યું કથાકાર નથી એટલે નામ આપીને આગળ જઈશ. જિજ્ઞાસુ લોકોને જેને જિજ્ઞાસા હોય, જાણવાની ઈચ્છા, જ્ઞાતુમ ઈચ્છા એવું કહે છે. આ જ્યારે જાણવું જ મારે કે એવી તમન્ના હોય જેને, અને એવા લોકો હોય એમાં પરીક્ષિત રાજાનું નામ મોખરે છે. પછી એક છે અર્થાર્થી, ધન માટે ભગવાનની ભક્ત બને હોય. તો એમાં 2 નામ બહુ, રાવણનો ભાઈ કોણ? વિભીષણ. આ બધું યુદ્ધ પૂરું થયું ત્યારે લંકાની ગાદી પર વિભીષણને બેસાડવામાં આવે છે. એવું એવું ધ્રુવ, ભક્ત ધ્રુવનું નામ બહુ મશહૂર છે, અને એને પણ આવું થતું હોય છે. એટલે ટૂંકમાં અમુક લોકો ભગવાનની ભક્તિ કરે શેના માટે? એક તો દુઃખ દૂર કરવા માટે, પછી પરીક્ષિત રાજાની જેમ જાણવા માટે, પછી ત્રીજું ધન પ્રાપ્તિ માટે, સુખ પ્રાપ્તિ માટે, રાજ્યની પ્રાપ્તિ માટે, અને એક છે જ્ઞાની ભક્ત. અને જ્ઞાની ભક્તમાં નારદ અને સનતકુમાર એટલે બ્રહ્માજીના 4 માનસ પુત્રો છે, એ લોકોના નામ આવે. કોઈ ઈચ્છા નથી એ લોકોને, માત્ર મોક્ષ. 4 પુરુષાર્થની અંદર જે છેલ્લામાં છેલ્લું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મની જરૂર છે નહીં, યાત્રા નથી કરવી. અર્થની જરૂર છે, નો. કામ ભોગની જરૂર છે, નો.
શું જોઈએ? માત્ર મોક્ષ, માત્ર મોક્ષની ઈચ્છાવાળો, એને જ્ઞાની ભક્ત કહેવાય. આ 4 પ્રકારના ભક્તો છે ને, એમાં સર્વશ્રેષ્ઠ, હું કહું તમને નહીં માનવાના, કૃષ્ણ ભગવાને કહ્યું છે તમારે માનવું હોય તો માનજો. અને એવું કહ્યું, જ્ઞાની તું આત્મૈવ મે મતમ. આ જ્ઞાની ભક્ત હોય ને એ તો મારો આત્મા છે, કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે. એટલે જ્ઞાની ભક્તોનું શ્રેષ્ઠ કહેવામાં આવે છે. તો ટૂંકાણમાં આ પ્રાર્થનાના સંદર્ભમાં મેં થોડી ભક્તોની વાત પણ તમને કરી, પણ એક વસ્તુ આપણે સૌ સુનિશ્ચિત કરી શકીએ કે એકલી પ્રાર્થના કદાપી કામ આવશે નહીં. પ્રસ્તુત મંત્ર દ્વારા કર્મઠો માટે સ્વર્ગ પ્રાપ્તિ. સ્વર્ગ પ્રાપ્તિ એટલે શું? સ્વર્ગમાં 2 જણની પ્રેક્ટિસ ના ચાલે, હું ઘણી વાર કહી ચૂક્યો છું. એક વકીલ ત્યાં ના હોય, ડૉક્ટર ના હોય. સ્વર્ગમાં કોઈને દર્દ જ ના થાય, ડૉક્ટરની જરૂર નહીં. સ્વર્ગમાં ઝઘડા ના થાય એટલે વકીલની જરૂર નહીં. સ્વર્ગ એટલે શું? કેમ બધાને સ્વર્ગ પ્રાપ્તિ જોઈએ? ત્યાં સંકલ્પ સિદ્ધિ છે. તમે હાથ જોડી અને જેવું કહો કે મારે 2 વીઘા જમીન, ખેતર, નદી કિનારે જોઈ, ફાટ લઈને તૈયાર થઈને તમને મળી જાય. અમેરિકાની હોટલમાં કોઈ વેરાયટી હોય તમે પ્રાર્થના કરીને કોઈ સ્વર્ગમાં, હા, તો મળી જાય. પછી સ્વર્ગ પુરુષોને બહુ પ્રિય હોય. કેમ? બધી અપ્સરાઓ ત્યાં હોય, એટલે ઈચ્છે એવા કામ ભોગ ત્યાં હોય. મારે શું કહેવું છે? એક જ વાત સમજાવી છે. કર્મ કરનારા, કર્મઠ લોકો સ્વર્ગની ઈચ્છા રાખતા હોય છે. અને સ્વર્ગમાં એટલા માટે ઈચ્છા રાખે છે કે ત્યાં દુઃખ નથી, સુખ જ સુખ, સુખ જ સુખ. અને નાચિકેત અગ્નિરૂપી યજ્ઞ કરો તો દુઃખ દૂર કરવાના સાધન રૂપે આ નાચિકેત અગ્નિ પ્રખ્યાત છે. માટે પ્રાર્થના કરવામાં આવે છે કે અમને સ્વર્ગ પ્રાપ્તિ થાય. જ્યાં સુધી સ્વર્ગ નિવાસ છે ત્યાં સુધી દુઃખ મુક્તિ છે. નાચિકેત અગ્નિ વિદ્યા જાણવા યોગ્ય છે. જે લોકોને દુઃખથી મુક્ત થતો હોય એ લોકો માટે આ પ્રાર્થના છે, જેનો નિર્દેશ આ મંત્રમાં કરવામાં આવ્યો છે કે હે ભગવાન, અમને નાચિકેત અગ્નિ દ્વારા યજ્ઞની સફળતા મળે એને માટે અમે પ્રાર્થના કરી. એ જ પ્રમાણે બ્રહ્મવેત્તાઓ એટલે તમારા જેવા જે લોકોને આત્મ સાક્ષાત્કાર કરવો છે, જેને આત્મજ્ઞાન જોઈએ છે, એ લોકો માટે પરબ્રહ્મ સાથે સાક્ષાત કરવાની શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત થાય એટલા માટે અત્રે પ્રાર્થના કરવામાં આવે છે. અને આગલા મંત્રમાં ઋતમ પિબંતવ કરી દ્વિવચન વપરાયું. અહીં પણ એ જ ભાવ છે કે બંને લોકો માટે પ્રાર્થના છે. સ્વર્ગ પ્રાપ્તિ કરનારા અને સાક્ષાત કરનારા એટલે દ્વિવચનમાં આવે. એટલે આ બંને લોકો પ્રાર્થના માટે, બંને લોકો પ્રાર્થના કરે છે કે અમને આ પ્રાપ્ત થાય. પ્રાર્થનામાં સામર્થ્ય છે, પ્રાર્થનામાં સામર્થ્ય છે, પણ પ્રાર્થના તમારી સગુણ માટેની છે કે નિર્ગુણ માટેની છે એ નક્કી તમારે કરવાનું છે. જો સગુણ માટેની હોય પ્રાર્થના તો કોઈ એક ઈષ્ટદેવનું રૂપ પ્રાપ્ત કરવા કૃપા સંપન્ન થાય એવી પ્રાર્થના છે. પ્રાર્થનાથી મળે શું? જો નિર્ગુણની વાત કરીએ તો આત્મજ્ઞાનની ઈચ્છા હોય, અને સગુણની વાત કરીએ તો કોઈ ઈષ્ટદેવ જેની માટેની આપણે આરાધના કરી હોય એ દેવનું રૂપ પણ આપણને મળી શકે, અગ્ર સ્વર્ગ મળી શકે આપણને. નિર્ગુણ જે ઉપાસકો છે એ લોકોનું ધ્યેય શું છે? અમને આત્મજ્ઞાન જોઈએ. તો જ્ઞાન માટે અધિકાર મળે એવી પ્રાર્થના છે. જ્ઞાન માટે અધિકાર એટલે શું? ચિત્ત શુદ્ધિ રૂપી પ્રસાદ પ્રાપ્ત થાય. આ ચિત્ત શુદ્ધિ રૂપી પ્રસાદની વાત ક્યાંથી આવી? અત્યારે તો જેટલા લોકો મને બી મળતા હોય છે કે અમે 4 ધામની યાત્રા કરીએ, સ્વામીજી પ્રસાદ લો, એટલે અમે ગંગાજલની તાંબાની ટોયલી હોય ને કંઈ પ્રસાદો ને બધું આપે. ક્યાંય જતા તો ભાઈ અમારે છે ને આ અમારા ઘેર પૂજા કરાવી હતી તો સ્વામીજી પ્રસાદ લો. પ્રસાદ શબ્દ સમાજમાંથી નષ્ટ થઈ ગયો. પ્રસાદ એટલે શું? અને કૃષ્ણ પરમાત્મા જેને પ્રસાદ કહ્યું છે એ પ્રસાદ તો લોકો સમજતા નથી.
કૃષ્ણ પરમાત્મા એવું કહ્યું કે જો એક જ વાર પ્રસાદ મળી જાય તો તમામ દુઃખ છે દુઃખોનો નાશ થઈ જાય. એટલા માટે કૃષ્ણ પરમાત્માએ બીજા અધ્યાયની અંદર સુંદર વાત કરી. પ્રસાદે સર્વ દુઃખાનામ. હા, જો મેં કહ્યું ને કે અજ્ઞાની શ્રોતાઓ છે બધાને ખબર છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. એક વાર જો પ્રસાદ મળી જાય પરમાત્માનો તો દુઃખોનો નાશ થઈ જાય. પ્રસાદે સર્વ દુઃખાનામ, હાનિ એટલે નાશ, હાનિ હિ અસ્ય ઉપજાયતે. અને જો સાંભળજો બરાબર, એક વાર કૃષ્ણ પરમાત્મા કે જો જીવન પ્રસાદ મળી ગયો હોય તો, અને પ્રસાદ ક્યારે મળે? પ્રાર્થના કરો તારે. અને એવી પ્રાર્થના કરવી જોઈએ કે આપણને પ્રસાદ મળે, ને પ્રસાદ મળે તો પ્રસન્ન ચેતસો આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. એ નિર્મળ શુદ્ધ ચિત્ત રૂપી જો પ્રસાદ મળે તો બુદ્ધિ જ્ઞાનવાન થાય. આશુ એટલે જલ્દી, અને જલ્દી જેની બુદ્ધિ છે ને જ્ઞાનવાન થાય એ પરમાત્મામાં સ્થિત થઈ જાય. પર્યવતિષ્ઠતે. ટૂંકાણમાં પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, અર્થાત ચિત્ત શુદ્ધિરૂપી પ્રસાદ અમને મળે એના માટે આ પ્રાર્થના છે. અને એવો પ્રસાદ જો અમને મળે તો બધા દુઃખોનો નાશ થઈ જાય. અને દુઃખનો નાશ થાય તો ચિત્ત એકાગ્ર થાય, અને ચિત્ત એકાગ્ર થાય તો જ જ્ઞાન પ્રાપ્તિનું સામર્થ્ય કે અધિકાર પ્રાપ્ત થાય. બે જાતના પ્રસાદ હોય. એક પ્રસાદ તમને ચિત્ત શુદ્ધિરૂપી, ચિત્તની શુદ્ધિરૂપી પ્રસાદ મળે. અને જો ચિત્ત શુદ્ધ થઈ જાય, રાગ દ્વેષના મળથી મુક્ત થઈ જાય, તો એવું જો ચિત્ત આપણી પાસે હોય, એવું શુદ્ધ મન જો આપણી પાસે હોય, તો શાસ્ત્રોએ ઉપનિષદોએ કહ્યું મનસા એવ ઇદમ આપતવ્યમ નેહ નાનાસ્તિ કિંચન. એવું શુદ્ધ મન મળી જાય તો એ મન દ્વારા જ સાક્ષાત્કાર થઈ શકે તેમ છે. મનસા એવ ઇદમ, આ પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે આપણા માટે. માત્ર મનથી, પણ કયા મનથી? શુદ્ધ મનથી. તો અશુદ્ધ મનથી પરમાત્મા મળે નહીં. એ તો પરમાત્માને સ્પર્શ કર્યા વિના એ મન પાછું આવી જાય છે. યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસ. એવું પણ શાસ્ત્રનું ઉપનિષદોએ આપણને ગાઈને ગાજી વગાડીને સમજાવ્યું, પણ આપણે સમજ્યા નહીં. પછી બીજો કયો પ્રસાદ? બીજો પ્રસાદ એવો છે, ચિત્ત શુદ્ધિરૂપી પ્રસાદ ના મળે તો સૂક્ષ્મ બુદ્ધિરૂપી પ્રસાદ આપણને મળવો જોઈએ. અને એને માટે એવું કહ્યું એષુ સર્વેષુ ભૂતેષુ. આ આત્મા છે ને ભૂત માત્રમાં છે, સંતાયેલો છે, ગૂઢ છે. એષુ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે દ્રશ્યતે અગ્રયા તુ બુદ્ધ્યા સૂક્ષ્મયા. સૂક્ષ્મ દ્રષ્ટિ. સૂક્ષ્મ બુદ્ધિનો પ્રસાદ મળે તો પણ આત્મ સાક્ષાત્કાર શક્ય છે. શુદ્ધ મન રૂપી પ્રસાદ મળે તો પણ આત્મ સાક્ષાત્કાર શક્ય છે. અને એવું કાં તો શુદ્ધ મન કે સૂક્ષ્મ બુદ્ધિ અમને પ્રાપ્ત થાય, એના માટે અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે હે પરમાત્મા, કાં તો અમને શુદ્ધ મન રૂપી પ્રસાદ આપો, કાં તો સૂક્ષ્મ બુદ્ધિ રૂપી. સૂક્ષ્મ બુદ્ધિ એટલે નામ અને આકારને બાદ કરી અને કારણ જોવાનો પ્રયત્ન કરે તે. અર્થાત નામાના આકારને બાદ કરીને, એટલે ઘડો, ઘડો એટલે નામ, ઈંટ એટલે નામ, કોડિયા એટલે નામ, આ બધા નામ કાઢી નાખ્યા તો આકાર બચ્યા. હવે આકાર કાઢી નાખ્યા તો શું બચ્યું? માટી. એટલે માટી છે એ જ સત્ય છે. મૃત્તિકા એવ સત્યમ વાચા રંભણો વિકારો નામધેયમ. છાંદોગ્ય ઉપનિષદની વાત છે બધી. ટૂંકમાં કારણ જોયું, માટી તો એક જ છે, નામ અને ઠીકરા જુદા જુદા છે. ઓહો, શેની વાત મેં કરી? સૂક્ષ્મ બુદ્ધિ. એટલે જ્યારે સૂક્ષ્મ બુદ્ધિ તમને પ્રાપ્ત થાય અને તમે જુઓ, આ એક બહેન જાય છે, બહેન એટલે સ્ત્રી લિંગ કહેવાય, અને લિંગ ગયું, સ્ત્રી નામ ગયું, આત્મા તો એનું કહે છે. પુરુષ જાય છે એટલે પુરુષ એ શબ્દ ગયો અને પુરુષનો આકાર ગયો, પણ આત્મા બચી ગયો. ગધેડો છે એટલે ગધેડો એ નામ ગયું, એનો પ્રાણીનો આકાર ગયો, અને આત્મા તો એકનો એક જ છે. પણ એવું કોઈ જ્ઞાની હોય એને જ સમજાય. એને માટે પણ ગીતામાં બહુ
મંત્રો છે એની વાત અત્યારે કરતો નથી. મારે એટલું જ સમજાવવું છે કે આ મંત્ર છે એ મંત્ર માત્ર પ્રાર્થના માટે છે. પરમાત્માને પ્રાર્થના કરું, તમે એવી પ્રાર્થના કરો ક્યાં તો તમારું શુદ્ધ મન થાય એવો પ્રસાદ મળે, કાં તો સૂક્ષ્મ બુદ્ધિ તમને પ્રાપ્ત થાય એવો પ્રસાદ મળે. હવે વાત આવે છે આગળની, જેને માટે મેં એમ કહ્યું કે આ બે મંત્રો હવે જે આપણે ઉચ્ચારણ કરીશું આજે એવા છે, સંપૂર્ણ ભગવદ્ ગીતાના 18 અધ્યાય બે જ મંત્રો સમાઈ જાય એવા ગહન બે મંત્રો છે. અને જેટલું શક્ય છે સમયને અવકાશ આપીને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. મારા બે પ્રિય મંત્રો, ઉપનિષદની ગર્જના અને ઘોષણામાં મહત્ત્વના મંત્રો, અને એ મંત્રોનું ઉચ્ચારણ આપ સૌ કરજો. માતાજી બોલાવશે ત્યારબાદ સમય પ્રમાણે આપણે એના પર ચર્ચા વિચારણા કરીશું. આત્માનં રથિनं વિદ્ધિ શરીરં રથમેવ તુ બુદ્ધિં તુ સારથિં વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણિ હયાનાહુઃ વિષયાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિયમનોયુક્તં ભુક્તેત્યાહુર્મનીષિણઃ. હવે સૌ પ્રથમ આપણે શબ્દોનું ભાષાંતર, ત્યારબાદ ફ્રી ટ્રાન્સલેશન, ત્યારબાદ ગહન તત્વજ્ઞાનના મહાસાગરમાં ડૂબકી મારી અને અક્ષર તત્વને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો પહેલાં વાત કરીએ. મનુષ્ય માટે જીવનમાં બે જ વિકલ્પ છે. બહુ મહત્વના મંત્રો છે, ધ્યાન આપજો. પ્લીઝ લેન્ડ મી યોર યર્સ. મનુષ્ય માટે બે જ વિકલ્પ છે. કાં તો વિદ્યા દ્વારા, વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા એટલે આત્મજ્ઞાન. બે જ વિકલ્પ છે મનુષ્ય માટે. કાં તો વિદ્યા દ્વારા મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરો, મોક્ષ માર્ગે પ્રસ્થાન કરો. અગર અવિદ્યા દ્વારા, અવિદ્યા એટલે બધા કર્મ અને કર્મઠો કર્મ કરે, કાં તો અવિદ્યા દ્વારા, કાં તો વિદ્યા દ્વારા મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરો, અને કાં તો અવિદ્યા કે કર્મ દ્વારા પુનરાગમન વાળો સંસાર પ્રાપ્ત કરો. એટલે વારંવાર જન્મ અને મૃત્યુના ચક્રમાં આવતા જાઓ, આવતા જાઓ, આવતા જાઓ. બે જ વિકલ્પ છે, એના સિવાય ત્રીજો વિકલ્પ નથી. પુનરાગમન જેવો સંસાર ચક્ર માર્ગ પસંદ કરો, અને કાં તો જન્મ અને મૃત્યુનું ચક્ર સમાપ્ત થઈ જાય એવો આત્મ સાક્ષાત્કાર કરીને જ્ઞાન માર્ગ મેળવો. મનુષ્ય યોનિ માટે, તમારી બધાને મનુષ્ય યોનિ કહેવાય. જો એક હોય મનુષ્ય યોનિ, જેમાં કર્મ કરવાનો અધિકાર છે, કર્મને વાધિકારસ્તે કર્મણી એવ અધિકાર, કર્મ કરવામાં તમે સ્વતંત્ર છો, જેને કર્મ યોનિ કહેવાય. ગધેડો, ગાય, બળદ કે ઊંટ કર્મ કરી શકે નહીં, અને કર્મ કરી શકે નહીં એટલે કોઈ ચિત્ત શુદ્ધિ થાય નહીં, ચિત્ત શુદ્ધિરૂપી પ્રસાદ મળે નહીં, એટલે જ્ઞાનનો અધિકાર મળે નહીં, અને જ્ઞાન પ્રાપ્ત થાય નહીં એટલે મોક્ષ મળે નહીં. ફરીથી એકવાર, આ તમે બધા છો મનુષ્ય યોનિવાળા, અને મનુષ્યને જ કર્મ કરવાનો અધિકાર છે. પશુ કે પ્રાણીને કે પંખીને, એટલે ભૂચર, ખેચર, જળચર એ બધું કહેવાય. તો માછલાને, મગરને કર્મ કરવાનો અધિકાર નથી, પ્રાણીને પણ નથી, પંખીને પણ નથી. તો એ યોનિ કઈ કહેવાય? મનુષ્યથી ઇતર
એને ભોગ યોની કહેવાય. એટલા બધા જુદા જુદા પાપ કર્મ કર્યા હતા તો તમે ઉંદેડાય બન્યા અને સાપે બન્યા, અને સાપ બન્યા હોય તેને પાપ યોની કહેવાય. હો, મનુષ્યોની, પશુ પંખીઓની, પાપીઓની. હા, એને જોતા જ મારો મારો, સાપ આવ્યો સાપ આવ્યો. અને ગાય જતી હોય તો લે ગાય 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 ગાય, એને રોટલી આપવાનું મન થાય. અને મારો મારો કહેવાનું મન થાય. બધી પાપ યોની કહેવાય. મારે તમારી મનુષ્ય યોનીની વાત કરવી છે. એટલે મનુષ્ય યોનીમાં જ ઉન્નતિ અને પ્રસ્થાનનો અધિકાર છે. પેલી બધી ભોગ યોની કહેવાય. અને તમને એ ખબર છે કે ઝાડ પાન પર્વત છે એ પણ સ્થાવર યોની કહેવાય. બહુ જઘન્ય પાપ કર્યા હોય ને તો વર્ષો સુધી એક પર્વત બનીને ઊભા રહેવું પડે, કાં તો 100 વર્ષ સુધી વડલો બનીને ઊભા રહેવું પડે. જાત જાતની યોનીઓ છે. મારે મનુષ્યોની તમારી છે એની વાત કરવી છે. બે જ વિકલ્પ છે, કાં તો મોક્ષ માર્ગ પસંદ કરો વિદ્યા દ્વારા, અને કાં તો અવિદ્યા. જુઓ, બ્રહ્મ વિદ્યા કે આત્મવિદ્યા સિવાય જેટલી છે ને વિદ્યા, એને અવિદ્યા કહેવામાં આવે છે. અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં ઓફ લાગે. નોલેજ ઓફ કેમેસ્ટ્રી, નોલેજ ઓફ મેથેમેટિક્સ, નોલેજ ઓફ હિસ્ટ્રી એવું ઓફ લાગે. અને ગુજરાતીમાં નો ની નું ના એવું લાગે. ઇતિહાસની વિદ્યા, રસાયણની વિદ્યા, સંગીતની વિદ્યા, પણ જેમાં જેમાં નો ની નું ના કે ઓફ લાગે એ બધી અવિદ્યા કહેવાય. અને આત્મજ્ઞાન છે ને એમાં ઓફ નથી લાગતું. નોલેજ કેપિટલ કે, ધેટ્સ ઓલ. ઓફ ના લાગે. જો આત્માનું જ્ઞાન કોઈ દિવસ ના કહેવાય. આજે ભાષાવિદ હોય એ લોકો સમજી લે. નો નીનું ના વાપરીએ ને તો એ આપણાથી જુદું છે, પણ એ આત્મા તો હું જ છું ને. એટલે મારું જ્ઞાન મારે મેળવવું છે. એટલે નોલેજ કેપિટલ કે. હવે હું આગળ જઉં છું ધીરે ધીરે. માણસને જ, મનુષ્યોનીમાં જ મેં પૂર્વે કહ્યું તેમ કે બે વિકલ્પો આપવામાં આવે છે. વિદ્યા દ્વારા મોક્ષ મેળવો, અગર અવિદ્યા દ્વારા સ્વર્ગ પ્રાપ્તિ એટલે પુનરાગમન જેવો સંસાર મેળવો કે વારંવાર મોત અને જન્મ અને મોત એ ચક્રમાં ફસાવો. દેર ઇઝ નો થર્ડ ઓલ્ટરનેટિવ. બટ આ બટ મહત્વનો શબ્દ છે. પણ મનુષ્યોનીમાં બધાને વિવેક આપવામાં આવ્યો છે. યુ આર equipped with power of discrimination which is known as વિવેક. તમને વિવેક તો આપ્યો છે. એ વિવેકનો ઉપયોગ તમારે કેવી રીતે કરવો એ તમારે નક્કી કરવાનું, મારે નહીં, કોઈને નહીં. અને તમને વિવેક જો આપ્યો હોય તો વિવેક દ્વારા તમે મોક્ષ માર્ગ પણ પસંદ કરી શકો વિદ્યા દ્વારા, અને અવિદ્યા દ્વારા પુનરાગમનનું ચક્ર પ્રાપ્ત થાય એવું માર્ગ પણ પસંદ કરી શકો. વિવેક તમારી પાસે નથી એવું નહીં. એટલે આ જે ખોટી ખોટી વાતો થતી હોય ને એ તો અમારા પ્રાર્થનાઓ લખ્યું હતું એટલે અમે જ્ઞાન માર્ગે ના આવી શક્યા. સ્વામીજી કેટલા વર્ષથી મને એમ થાય છે હું સન્યાસ લઉં પણ છે ને આટલા બધા વિઘ્નો આવે છે. આ બધા લેમ આર્ગ્યુમેન્ટ છે બધા. તમારી પાસે વિવેક છે, વિવેકનો ઉપયોગ તમારે કરવાનો. કેવી રીતે કરવો? વિવેક ઇઝ નોટ એટ અ ફોલ્ટ. હું દાખલો આપીશ તો તમને સમજાશે. એક માણસના હાથમાં ચપ્પુ છે, એ પેલું માણસ છે એના હાથમાં ચપ્પુ છે. ચપ્પુનો વાંક નથી, ચપ્પુ તો તમને આપ્યું છે ધારો કે, પણ એક માણસ એ ચપ્પુ એક જણા પેટમાં મારે છે અને એ મરી ગયો છે. રિઝલ્ટ શું? પેલો મરી ગયો. એક બીજો માણસ છે એ પણ ચપ્પુનો ઉપયોગ કરે છે અને એ પણ પેટમાં ચપ્પુ મારે છે બીજાના, ત્યાં પણ મૃત્યુ થયું. રિઝલ્ટ ઇઝ સેમ. અહીં પણ મૃત્યુ છે, અહીં પણ મૃત્યુ છે, પણ એક સર્જન છે અને તમારું ઓપરેશન કર્યું, પેટમાં ચપ્પુ મારી અને ઓપરેશન કર્યું. પેશન્ટ તો મરી ગયો છે પણ તમે ડૉક્ટર સાહેબ તમે તો બહુ મહેનત કરી, ઈશ્વરની ઈચ્છા જે થવાનું હતું એ થયું. તમારું ઓપરેશનને ફી શું આપું? તમારા સગાવાલાને મારનારને તમે
ફી આપો છો. એક બીજો છે એના હાથમાં ચપ્પુ છે, એમાં પણ રિઝલ્ટ તો એક જ છે કે માણસ મરી ગયું, પણ એ મર્ડરર છે, ગુનેગાર છે. તમારા ગળાની સોનાની ચેન એને લઈ લેવી, મળ ચપ્પુ અને લૂંટ કરી, તો તમે કહો છો બચવું ના જોઈએ, એને ફાંસી મળવી જોઈએ, મારી માને મારી નાખી. એક જણે ચપ્પુનો જ ઉપયોગ કર્યો, ઉપરથી પૈસા આપીએ છીએ આપણે એને, અને એક જણે ચપ્પુનો ઉપયોગ કર્યો, એને માટે કહીએ છીએ કે એને ફાંસી મળવી જોઈએ. ચપ્પુનો વાંક નથી, ચપ્પુ કોના હાથમાં છે એ મહત્વનું છે. એમ ભગવાને તમને વિવેક શક્તિ આપી અને મનુષ્ય યોનિમાં મોકલ્યા છે. એ વિવેક શક્તિનો તમારે કેવો ઉપયોગ કરવો? અવિદ્યા દ્વારા વારંવાર જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાવવું છે કે જન્મના મૃત્યુના ચક્રને સમાપ્ત કરવું છે? ધેર ઇઝ અપ ટુ યુ માય ડિયર સર. હવે એ વિવેક શક્તિનો તમે ખોટો ઉપયોગ કરો, કોઈનો દોષ નહીં, અને દોષ હોય તો માત્ર તમારો. આ ઘણી બહેનો આવીને મને કહે છે અમારી છોકરીને ઠેકાણું પડતું નથી અને મંગળ નડે છે. એટલે આ મંગળ એટલે શુભ કહેવાય, મંગળ કુદા નડે નહીં, પણ કોણ સમજાવે આ અબૂત લોકોને? તો સ્વામીજી કેમ આવું થતું હશે જીવનમાં? એટલે તારા કર્મ તને નડે, કોઈના કર્મ સિવાય કોઈ વસ્તુ જગતમાં કોઈને નડી શકે નહીં. બાધક આપણા જ કર્મો છે, અને જો ફળદાયક હોય તો પણ આપણા કર્મો છે. આટલી પ્રસ્તાવના સાથે મારે હવે વાત શરૂ કરી શકાય. આ બે મંત્રોની 2 શ્લોક છે આમાં, અને એના પર હું ધીરે ધીરે જઉં છું. ફરીથી વાત કરી દઉં. મનુષ્યોનીમાં ઉન્નતિના પ્રસ્થાન માટે, અગર અધોગતિ સ્વીકારવા માટે જીવન રૂપી રથની લગામ કોના હાથમાં છે એ મહત્વનું. અને એની વાત હવે કઠોપનિષદ કરે છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતું બુદ્ધિ તું સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ છે. હું ભાષાંતર શબ્દોનું માત્ર કરી તમને મુક્તિ આપવાનું છું. એટલે મનને જરા કાબૂમાં રાખજો, ક્યારે પૂરું થશે ક્યારે પૂરું થશે એવું ન કરતા. અહીંયા બહુ મહત્વની વાત છે. આત્માનમ રથિનમ એટલે જીવાત્માને આ શરીર એક રથ છે, અને રથનો એક સ્વામી છે. સ્વામી એટલે માલિક છે. આ શરીરનો માલિક બીજું કોઈ નથી. આ જે શરીર છે ને એનો માલિક આપણી અંદર બેઠો છે, અને આપણે એને જીવાત્મા તરીકે ઓળખીએ છીએ. એટલે આત્માને એટલે જીવાત્માને રથિનમ રથનો સ્વામી જાણો, વિદ્ય એટલે જાણો, શરીરમ રથમેવ હતું, અને શરીરને રથ માનો. એક્સેલન્ટ જેને કહેવાય ઉપમા, મૃદુલામાં ઉપમા કહેવાય ને, ઉપમા આપવામાં આવી કે શરીર એક રથ છે, અને દરેક રથનો તમારી કારના માલિક તમે છો એમ દરેક રથનો એક માલિક હોય, અને જીવાત્માને માલિક કહેવામાં આવે છે. બુદ્ધિ તું સારથીમ વિદ્ધિ, બુદ્ધિને સારથી જાણો. અને મેં હમણાં કહ્યું વિવેક એટલે બુદ્ધિ. આ બુદ્ધિ પણ જન્મ્યા ત્યારથી તમને આપવામાં આવી છે, અને તમારી બુદ્ધિ તમારા શરીરરૂપી રથને કઈ દિશામાં લઈ જવો એ નક્કી કરે, ને એવી બુદ્ધિ તમને આપવામાં છે. બુદ્ધિનો કેવો ઉપયોગ પેલો સર્જન કરે છે પૂરો એવો ઉપયોગ કરવો છે કે ખૂની બની અને એવો ઉપયોગ કરવો છે, એ તમારા હાથમાં છે. એટલે જુઓ વન્સ અગેન, આત્માનમ રથિનમ વિદ્ધિ એટલે જીવાત્મા છે અને રથનો સ્વામી જાણો, અને શરીર રથ છે એવું સમજો. બુદ્ધિ તું સારથિમ વિદ્ધિ, આ જીવનરૂપી આ શરીરરૂપી રથને ચલાવવા માટે એક સારથી એટલે ડ્રાઈવર હોય, જેમ કાર ચલાવે ડ્રાઈવર એમ, અને એ સારથી એટલે કોણ? તો બુદ્ધિ. મન પ્રગ્રહમાં એવ છે, અને મન છે એ લગામ છે. પર ઘોડાઓને કાબુ કરવા તો મનમાં મોઢામાં ચોકઠું નાખવામાં આવે, અને એમાં કાંટા હોય. પણ તમે ઘોડેસવારી કરીને આવ્યો, તમને શું ખબર? પણ સમજાવું છું. એટલે ખેંચે તો ઘોડા ઉભા રહી જાય, અને આમ કરો ને એટલે એને વાગે મોઢામાં. એ ચોકઠું કહેવાય એને, લોખંડનું હોય, અને એમાં ખાંચા હોય કાંટા જેવા, એને વાગે એટલે આમ કરે એટલે ઘોડો જમણી બાજુ વળી જાય, એને આમ લગામ ખેંચો એટલે ઘોડો ડાબી બાજુ વળી જાય. અને બધું છૂટું મૂકી દો ને એટલે એનું એ જે અંદર હોય છે લોખંડનું
એને વાગે જ નહીં, લૂઝ થઈ જાય એટલે દોડવા માંડે, અને ખેંચો એટલે ઘોડો ઊભો થઈ જાય. એટલે હવે સમજો, મન એ લગામ છે, બુદ્ધિ એ સારથી છે, શરીર એ રથ છે, જીવાત્મા એનો માલિક છે. અને આગળ કહ્યું ઇન્દ્રિયાણી હયાનયાહુ, 5 ઇન્દ્રિયો રૂપી ઘોડા છે. આંખ રૂપી ઘોડો, કાન રૂપી ઘોડો, નાક રૂપી ઘોડો, જીવ રૂપી ઘોડો, આ બધા ઘોડાઓ છે જે તમારા શરીરને ખેંચે છે. એટલે શરીરને કહે છે અહીં જા, અહીં જા, અહીં જા. એટલે આંખ રૂપી ઘોડો એવું કહે છે રૂપમાં જા, તો જીભ રૂપી ઘોડો કહે છે કે સ્વાદમાં જા, કાન રૂપી ઘોડો કહે છે બિના કા ગીત વાલા સંગીતમાં જા, નાક રૂપી ઘોડો કહે છે સુગંધમાં જા. આ બધા જ ઘોડા આ શરીરને એક સાથે ખેંચે. શરીરનું શું થાય? મુશ્કેલી પડી જાય. તો એને કાબુમાં રાખવા માટે કેવી રીતે લગામ ખેંચવી? મન રૂપી લગામ. મન તો કે, કારણ કે મન તો વિષયમાં આસક્ત છે, તો કે રૂપમાં લઈ જા, સ્વાદમાં લઈ જા, સ્પર્શમાં આલિંગન કરવું છે મારે, ત્યાં લઈ જા. મન તો કે, પણ જેના હાથમાં મન રૂપી લગામ છે એ નક્કી કરે ક્યાં જવું. ચાલ બેસ, ક્યાં નહીં જવાનું, આવી જા મનનમાં, ચૂપચાપ બેસી જા પ્રવચન માટે 1.5 કલાક. કોણ નક્કી કરી નાખે? બુદ્ધિ નક્કી કરે. તો ટૂંકમાં ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો છે આપણી, એ ઘોડા છે. વિષયાન એટલે વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધા વિષયો છે. એ વિષયો શું છે? ઘોડાને દોડવાના માર્ગો છે, રસ્તાઓ છે. તે શું ગોચરાન, એ ઘોડાને ચાલવાના માર્ગ છે. આત્મેન્દ્રિય મનોયુક્તમ, શરીર ઇન્દ્રિય મન સાથે તાદાત્મ્ય કરનાર જીવાત્મા છે ને, આ જે ભોગ કરે છે એ જીવાત્મા, એટલે ભોગતા. આ જીવાત્માને ભોગતા કહેવામાં આવે છે. ઇતિ આહુ મનીષિણ, તેમ કહેવાય છે વિવેકી પુરુષો કે જ્ઞાનીઓ દ્વારા. હવે સમાપ્તિ. વિવેકી પુરુષો 5 જ્ઞાનેન્દ્રિયોને ઘોડા માને છે. 5 ઇન્દ્રિયોને વિશ્વને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એને રસ્તાઓ માને છે, અને ઘોડાનું દોડવાના માર્ગ માને છે. જ્યારે દેહ અને ઇન્દ્રિય મન સાથે તાદાત્મ્ય કરનાર દેહાદિના અભિમાની જીવાત્માને જ ભોગતા કહેવામાં આવે છે, જે આ શરીરરૂપી રથનો માલિક છે. આખી યોજના તમારા મનમાં રાખજો, તો જ આવતા પ્રવચનોમાં જે ગહન તત્વજ્ઞાનનું અનાવરણ હું કરવાનો છું એ તમે સમજી શકશો. બાકી આ સંદર્ભમાં હવે વાતો ચાલશે. ઘોડા શું છે એટલે ઇન્દ્રિયો તમને ખબર હોવી જોઈએ. વિષય શું છે, ઘોડાઓને દોડવાના માર્ગો છે એ તમને ખબર હોવી જોઈએ. રથ શું છે? આ શરીર એક રથ છે. રથ ચલ હોય, ચલ એટલે રથ છે ને, અહીં જાય, અહીં જાય એમ. તમે પણ આજે અહીં આવ્યો છો સવારે, હવે ક્યાં જશો એ મને ખબર નથી, પણ નથી ખબર એવું નહીં. તમારી બુદ્ધિરૂપી સાથી તમારા શરીરને જ્યાં લઈ જશે ત્યાં તમે જવાના, એવી મને ખબર છે. એટલે ઇન્દ્રિયો ઘોડા, વિષયો માર્ગો છે, શરીર એ રથ છે, બધાનો માલિક જીવાત્મા છે, અને જીવાત્મા જ આ સુખ અને દુઃખને ભોગવે છે. અવિદ્યા દ્વારા પ્રસ્થાન કરશો દુઃખ ભોગવશો, વિદ્યા દ્વારા પ્રસ્થાન કરશો સુખ ભોગવશો. કોઈ દિવસ કોઈનો વાંક કાઢતા નહીં. આના લીધે હું બહુ દુઃખી છું, એ કોઈને લીધે દુઃખી ના થાય. સામે તમે આશીર્વાદ આપો તો મને સુખ મળે, મારા આશીર્વાદથી નહીં મળે. તમારી બુદ્ધિરૂપી સારથી જ તમને સુખ આપી શકે, અને બુદ્ધિરૂપી સારથી જ તમને દુઃખમાં લઈ જઈ શકે. આઈ હેવ નો વન ટુ ઇન્ટરફિયર. હા, પણ હું તમને એટલું જણાવી શકું, લાલ બત્તી એટલે ઊભા રહો, ગ્રીન બત્તી એટલે જાઓ, એટલે તમારે ક્યાં જવું છે અને ક્યાં રોકાવું છે. હું થાંભલા જેમ ઊભો ઊભો લાલ કે લીલી બત્તી બતાવવાનું જ કાર્ય કરી શકું તેમ છું. પુરુષાર્થ તમારો, પ્રાર્થના તમારી, ફળ તમારું, ભોગતા તમે, અને સુખી તમે કે દુઃખી તમે. આપણા ઉપનિષદોએ એટલું સુંદર બધું જ્ઞાન આપ્યું છે આપણને. કોઈ દિવસ ભૂલથી કોઈનો વાંક ના કાઢતા. મને કેટલાક બાળકો, યુવાનો એને કહે છે કે સ્વામીજી મારા બાપ સાથે બનતું નથી, બહુ દુઃખી થઉં છું. અરે તારા બાપ સાથે બનતું નથી એટલે તારી ઈશ્વર સાથે બનતું નથી એવું કે.
કોઈ કોઈના લીધે દુઃખી ના હોય, તમે તમારા લીધે જ દુઃખી છો. તમારા નિર્ણયો ખોટા છે, કાં તો તમારા નિર્ણયો સાચા છે. અમે તો અમ્પાયર તરીકે તમારી રમત જોયા કરીએ કે તમે બેટિંગ કેવી કરો છો ને બોલિંગ કેવી કરો છો, નો બોલ નાખો છો કે સીધો બોલ નાખો છો. અમે તો જોનાર માણસ છીએ. તો ટૂંકમાં મેં કહ્યું આ ચિત્ર તમારી પાસે રાખશો. હવે જે તત્વજ્ઞાન, ગહન તત્વજ્ઞાન સમજાવવાનું છું આ બે મંત્રો દ્વારા, જેમાં ગીતાના 18 અધ્યાયનો સમાવેશ થાય છે, એ બે મંત્રો તમને સરળતાથી સમજાશે એવી મારી શ્રદ્ધા છે. તો આપણે વાણીને અહીંયા વિરામ આપીશું, શાંતિપાઠ કરીશું. શાંતિપાઠ બાદ એક સૂચન હું કરીશ, ત્યારબાદ તમે જઈ શકશો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.